સીતારામ, જય માતાજી. તો સવારના કરો કૃષ્ણના દર્શન. જુઓ ઓનલાઈન મંગાવી છે પેટિંગ, કેવી મસ્ત લાગે છે. અને શાહ લીધા વાર આવે છે તો બેણી જુઓ દિવાલમાંથી રાખી જાય, કેમ કે અમે ઉઠી છે મોડા, દરવાજા ખુલ્લા ના હોય એટલે માથે રાખી જાય દિવાલમાંથી. પછી શાહ બની જાય ત્યારે વળી ઓટલામાં ચડીને વળી આપણે ઉતારવા જવી પડે, કેમ કે હવે આ રોજ લેવા આવે ના પડે બજારે. અને રાખી જાય ને પછી બેનભાઈને મેલ્યા રંજકો વાટવા. ખેતરે થોડોક રંજકો કર્યો છે ગાય સારું, કેમ કે 5 પાટિયા કર્યા છે, ઘણું થાય એમ નથી. તો અત્યારે હાલે રહ્યો કીધું વરહારા ઉદ તો વળી વરહારામાં ચરો થઈ જશે એટલે વળી હાલશે રહ્યો. 2-3 ગાયું છે તો ચરો ખપે. આવે તે 4-5 પાટિયા કર્યા છે, છોકરાને મેલે છે રંજકો વાટવા. અને અમે કરી છે ઘરનું કામ, કેમ કે ટાઢે પર વાટી આવે પછી તડકાના છોકરા જતા નથી રંજકો વાટવા. તો બે બેનભાઈને કીધો કે તમે જાઓ કીધો. અને હોંડા વગેરે જાય એમ નથી, હોંડા હોય તો જ જાય, નકર ના જાય. અત્યારે પર જાય એવી છે. એ વાઢે ભોલો વાઢે છે, પાયલ વિડીયો લે છે રી. ભોલાને કહેશે કે ભોલા તું વાઢ ને પછી હું વાઢીશ. બેનભાઈ થોડો વાઢી અને લઈ આવશે. ભારીક જેવો લઈ આવે તો હાલે, બીજો શું. હા, એટલા પાટિયા કર્યા છે. બે વાવ્યો નથી કાંઈ, કેમ ખાલી રંજકો જ કર્યો છે, નકા તો વાવી હેંડાની. અને પછી એને ભૂખ લાગી હતી ત્યાં નનકો છોકરો ગયો છે તો પડીકા લઈ આવ્યો છે, મેગીયું ને એવો બધો. અને મારે બકાલો વેતરવાનું છે, જોઉં છું બકાલામાં શું છે. તો પછી મગનું શાક કરવો હતો, પણ મગનું શાક ના કર્યો. પછી મારા સારું મગ રાંધીને ખાઈ લીધા. અને પાયલ હવે તેલ કાઢે છે એરીને ભીંડેનો કોરો શાક કરવો છે અને થોડાક ગોટા કરવા છે. કઢી ને ભજીયા ને એવું કરી નાખ્યો ને ભીંડાનું શાક કર્યો, રોટલી કરી. આવો ખાવાનું હોય છે. હમણાં સેયા બેન આવતી નથી. સેયા હમણાં રીહાણી છે, શું ગરમી થાય છે, મજા નથી એને, આવતી નથી હમણાં સેયા. અમારે ખાવાનું લઈને બેસી ગયા. દાડે કાલે ગુંદીવાળા લાડવા લઈ આવ્યા હતા તો લાડવા પડ્યા છે અમારા. પાયલ રોટલી બનાવતી આવે ને અમે બધા ખાતા આવીએ. લાઈક છે.